લીમખેડાની મોડર્ન સ્કૂલમાં કડી ખીચડી ખાધા બાદ 54થી વધુ બાળકોને ફૂડ પોઈઝન અસર થતાં હોસ્પિટલ ખસેડાયા. મોડલ સ્કૂલ લીમખેડામાં સ્થળાંતર કરેલી GLRS મંડોર સ્કૂલની રાત્રિ ભોજનમાં ફૂડ પોઈઝનથી ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીઓની ગંભીર પરિસ્થિતિ સર્જાતા સરકારી હોસ્પિટલ લીમખેડા ખાતે ખસેડવામાં આવી. 300+ વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝન અસરથી લીમખેડા સરકારી હોસ્પિટલમાં પણ જગ્યા ઓછી પડી. ધાનપુર તાલુકાની GRS મંડોર સ્કૂલને સ્થળાંતર કરીને લીમખેડા મોડલ સ્કૂલમાં લઈ ગયા હતા. આદિવાસી વિસ્તારની સ્કૂલમાં કરોડોની ગ્રાન્ટ આવે છે, પણ સરકારી તંત્રની ઘોર બેદરકારીને લીધે ટેન્ડર પ્રક્રિયાથી વિદ્યાર્થીઓને જમવાનું આપવામાં આવે છે. ગરીબ આદિવાસી અભણવાલીઓની દીકરીઓની શું હાલત થઈ છે તે જુઓ. જમવાનું જો કોન્ટ્રાક્ટર બેઝ પર આપવામાં આવે છે, તેમાં પણ કોન્ટ્રાક્ટરની કટકીને કારણે આદિવાસી વિદ્યાર્થીઓની આવી ગંભીર હાલત થઈ છે. આજે લગભગ 10:30 વાગે જે 108નો કોલ અમને મળ્યો હતો કે લગભગ 10થી 12 બાળકીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે લીમખેડા મોડલ સ્કૂલ ખાતે. જે બાદ 108ની ટીમને THO શ્રીની ટીમ દ્વારા 12 બાળકીઓને અહીંયા CHC લીમખેડા ખાતે એડમિટ કરવામાં આવેલા હતા અને પછી સમયાંતરે એની સંખ્યા વધી ગઈ છે. અત્યારે લગભગ 56 બાળકીઓને અહીંયા CHC લીમખેડા ખાતે એડમિટ કરેલા છે. તમામની હાલત હાલ સ્ટેબલ છે. એના સિવાય 4 બાળકીઓને માઇલ્ડ સિમ્ટમ્સ છે, એટલે ત્યાં સ્કૂલ ખાતે જ અમે એક રૂમમાં એમને આઇસોલેશનમાં રાખેલા છે. ત્યાં પણ મેડિકલ ટીમ છે જ અને તમામ સ્ટુડન્ટ્સ જેટલા પણ ત્યાં અભ્યાસ કરે છે તમામનું સ્ક્રીનિંગ થઈ ગયું છે. આના સિવાય બીજા કોઈને કોઈ સિમ્ટમ્સ નથી અને તેમ છતાં અમે ત્યાં અને અહીંયા પણ દવાઓની સુવિધા અને બધું જે જરૂર હોય છે તેના માટે અમે અત્યારે પણ વિઝિટ કરી છે અને કોઈ હજી પણ એવું લાગે કે કોઈને ઇમરજન્સી છે અને રિફર કરવા પડે એમ છે તો અમે એમને ઝાયડસ માટે પણ ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે પણ વ્યવસ્થા કરી છે.